કેમ છો વિદ્યાર્થી મિત્રો? જ્ઞાનદીપ એજ્યુકેશન સેન્ટરમાં તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 7ની જુલાઈ મહિનાની સામયિક મૂલ્યાંકન કસોટીનું આખું જ સોલ્યુશન જોવાનું છે. તો આપણે શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1થી. તો પ્રશ્ન નંબર 1માં આપણને આપેલું છે કે નીચેના પ્રશ્નોના યોગ્ય જવાબ આપો. એમાં પહેલો પ્રશ્ન છે કે બેકી અવિભાજ્ય સંખ્યા કઈ છે? તો આપણને ખબર છે કે અવિભાજ્ય સંખ્યા તો ઘણી જ છે, પણ બેકી અવિભાજ્ય સંખ્યા એક અને માત્ર એક કઈ છે? 2. ત્યારબાદ બીજો પ્રશ્ન છે સૌથી નાની એકી વિભાજ્ય સંખ્યા. કેવી સંખ્યા કીધી છે? એકી અને સાથે સાથે વિભાજ્ય સંખ્યા. તો આપણને એકી સંખ્યા ખબર છે, કઈ કઈ થાય? તો કે 1, 3, 5, 7, 9, 11 આવી એકી સંખ્યા આપણને ખબર છે. હવે એકી સંખ્યા કીધી છે પણ સાથે સાથે વિભાજ્ય કીધી, તો આપણે 1 લખી તો 1 રહી એકી છે, વિભાજ્ય નથી. 3 છે એ એકી છે, વિભાજ્ય નથી. 5 રહી એકી છે, વિભાજ્ય નથી. 7 રહી એકી છે, વિભાજ્ય નથી. પણ 9 છે એ એકી પણ છે અને વિભાજ્ય પણ છે. કારણ તો કે 9ના આપણે અવયવ પાડી શકીએ, 3 તેરી 9. તેથી કઈ સંખ્યા આવશે જવાબમાં? 9. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે 45 અને 50 વચ્ચે આવતી અવિભાજ્ય સંખ્યા કઈ છે? તો આપણને ખબર છે 45 અને 50 વચ્ચે કઈ કઈ અવિભાજ્ય સંખ્યા આવે? તો કે 46, 47, 48 અને 49. તો હવે એમાં આપણે અવિભાજ્ય સંખ્યા કીધી એટલે 48 અને 46 તો નીકળી જશે, તો વૈધી 47 અને 49. તો એમાં 49 છે તો 49ના અવયવ પડશે 7 ગુણ્યા 7, એટલે 49 પણ આવશે નહીં. તો કઈ આવી? 47. એટલે આપણો જવાબ થશે 47. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે 15ના અવિભાજ્ય અવયવ લખો. તો 15ના આપણને અવયવ ખબર છે કે 15 એકા 15 અને 5 તેરી 15. તો અવિભાજ્ય અવયવ કીધા એટલે ક્યાં થાય? તો કે 3 ગુણ્યા 5. 3 અવિભાજ્ય અને 5 પણ અવિભાજ્ય. ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે 12ના બધા જ અવયવ લખો. તો આપણને 12ના અવયવ ખબર છે, 12 ગુણ્યા 1 એટલે 12 થાય. પછી 4 ગુણ્યા 3, પણ 4ના અવયવ શું પડશે? 2 ગુણ્યા 2 અને ગુણ્યા 3. પછી તો કે 6 ગુણ્યા 2. તો ક્યાં થયા? 12, 1, 2, 3. હવે 6 છે તો 6ના અવયવ શું થઈ જાય? 3 ગુણ્યા 2. તો અવયવમાં શું થયું? 1, 2, 3, 6 અને 12. ત્યારબાદ આવે છે પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2 શું કહે છે કે માગ્યા મુજબ જવાબ લખો. તો કે પહેલો પ્રશ્ન કીધો છે કે 48ના અવિભાજ્ય અવયવ લખો. તો 48ના અવયવમાં શું થાય? તો કે આપણને ખબર છે 8 6 48. હવે 8ના અવયવ શું થશે? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 અને 6ના થશે 3 ગુણ્યા 2. આપણે બેના અવિભાજ્ય અવયવ લીધા કારણ કે આપણને પ્રશ્નમાં માંગ્યા છે અવિભાજ્ય અવયવ લખો. તો આપણે એના 3 ગુણ્યા 2 એટલે 6 ને 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 8 થયા. તો છેલ્લે આપણને જવાબમાં શું મળશે? 3 ગુણ્યા 2ની 4 એ શું થયા? 48ના અવિભાજ્ય અવયવ થયા. તો એમાં કઈ કઈ સંખ્યા આવી? એક 3 આવ્યું ને એક 2 આવ્યું, એટલે 48ના અવિભાજ્ય અવયવ શું થશે? 2 અને 3. ત્યારબાદ બીજો પ્રશ્ન છે 6 અને 8 અને 12ના 2 સામાન્ય અવયવી લખો. સામાન્ય અવયવી એટલે શું? અવયવ તો આપણને ખબર છે કે ના, જે બે સંખ્યાનો આપણે ગુણાકાર કરીને જવાબ આપણને જે સંખ્યા મોટી મેઇન સંખ્યા છે એ મળે તો એ આપણો અવયવ થાય. અવયવી એટલે શું? તો કે આપણે એ સંખ્યાનો ઘડિયો બોલવાનો. તો 6, 8 અને 12ના ઘડિયામાં ત્રણેયને સરખી કઈ કઈ સંખ્યા આવે ને એ આપણા અવયવી થાય. તો આપણને ખબર છે 6ના ઘડિયામાં 6 ગુણ્યા 4 24 થાય. એવી જ રીતે 8ના ઘડિયામાં 8 ગુણ્યા 3 એ 24 થાય. એવી જ રીતે 12ના ઘડિયામાં શું થશે? તો કે 12 ગુણ્યા 2 એ 24 થશે. તો પહેલો શું અવયવી થયો? 24. ત્યારબાદ બીજું આવે છે તો 24 પછી આપણને ખબર છે કે 36 રહ્યા તો 6 6 36 ને 12 તેરી 36 થાય, પણ 8ના ઘડિયામાં 36 થતા નથી.
તો હવે 36 પછી જોઈ 48, તો 48 બધાયમાં થશે તો 6 ગુણ્યા 8, 48 થયા, 8 ગુણ્યા 6, 48 થયા, અને 12 ગુણ્યા 4 કેટલા થશે? 48. તો બીજો અવયવી શું થશે આપણો? 48. ત્યારબાદ આવે છે દાખલા નંબર 3 એટલે કે પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3માં આપણને કીધું છે કે નીચેના દાખલા ગણો. એમાં 18 અને 24નો ગુસા શોધવાનો છે. તો પહેલાં આપણે શું કરવા પડે? તો 18ના અવયવ પડવો પડે. 18ના અવયવ શું પડશે? 9 દુ 18 અને 24ના 3 ગુણ્યા 8 એટલે 8 તેરી 24. હવે આપણે હજી આ 9 છે તો 9ના જે અવયવ શું પડશે? 3 ગુણ્યા 3 અને 8ના શું પડશે? 2 ગુણ્યા 2 ગુણ્યા 2. તો છેલ્લે જવાબ શું આવશે? 18 બરાબર 3નો વર્ગ ગુણ્યા 2 અને 24ના શું પડશે? 3 ગુણ્યા 2ની 3 ઘાત. હવે ગુસા કીધો છે એટલે ગુસા એટલે શું થશે? તો કે બેયમાં જે સામાન્ય હોય એની ઓછામાં ઓછી ઘાત. તો આમાં અને આમાં શું સામાન્ય છે? કે તો 3 સામાન્ય છે અને 2 સામાન્ય છે. તો 3 છે, બેયમાં 3ની ઓછામાં ઓછી ઘાત કેટલી છે? તો કે 1 ઘાત, અને બેયમાં 2ની 1 ઘાત. તો બેયના શું અવયવમાં ગુસામાં શું આવશે? તો 3 ગુણ્યા 2 એટલે 3 દુ 6. તો આપણો ગુસા શું થશે? 18 અને 24નો 6. ત્યારબાદ આવે છે દાખલા નંબર 2. દાખલા નંબર 2 શું કહે છે? લસા શોધો. કેનો? 27, 36 અને 54નો. તો લસા શોધવો છે તો આમાંય આપણે એના અવિભાજ્ય અવયવ પાડી. 27 એટલે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે 3નો ઘન. પછી 36નું ખબર છે કે 9 ગુણ્યા 4, 9 એટલે 3 ગુણ્યા 3, 4 એટલે 2 ગુણ્યા 2. તો શું થશે? 3નો વર્ગ ગુણ્યા 2નો વર્ગ. એવી રીતે 54 છે તો 54ના શું થશે? 27 ગુણ્યા 2. 27 એટલે શું? તો આપણને ઉપર આપણને જ આવી ગયું. 27 એટલે શું થાય? 3નો ઘન. તો 3નો ઘન ગુણ્યા 2. હવે ગુસામાં શું કરતા આપણે? તો કે બેયમાં જે સામાન્ય છે એની ઓછામાં ઓછી ઘાત લખતા. અહીંયા આપણને જે અવયવ મળ્યા છે એમાં શું કરવાનું? તો કે બધાયની મોટામાં મોટી ઘાત લેવાની. આમાં નાનામાં નાની લેતા, આમાં મોટામાં મોટી. તો આમાં બેયમાં સરખું શું છે જોવો જોઈએ. તો કે બધાયમાં 3 સરખા છે. તો 3ની મોટામાં મોટી ઘાત કેટલી છે? 3. તો 3ની 3 ઘાત ગુણ્યા પછી શું છે? તો કે પહેલાં 27 વાળામાં 2 નથી, બીજા બેયમાં 2 2 છે. તો 2ની મોટામાં મોટી ઘાત કેટલી? 2. તો 2ની અહીં 2 ઘાત. 3ની 3 ઘાત એટલે 27 અને 2ની 2 ઘાત એટલે 4. તો 27 ગુણ્યા 4. તો 27 ગુણ્યા 4 કેટલા થશે? 81. તો આપણો લસા શું થશે? 27, 36 અને 54નો લસા થશે 81. ત્યારબાદ આવે છે દાખલા નંબર 4 એટલે કે પ્રશ્ન નંબર 4. તેમાં કીધું છે નીચેના દાખલા ગણો. તો દાખલામાં શું ગણવાનું થાય છે? તો કે -4 + 7. નિશાની કેવી? બેયની અલગ અલગ. અલગ અલગ નિશાની એટલે બાદબાકી કરવાની. તો 7 - 4 એટલે 3. હવે મોટા પદની નિશાની શું છે? પ્લસ. તો જવાબ આવશે +3. પછી બીજું છે 2 - -7. તો આપણને ખબર છે માઇનસ માઇનસ પ્લસ, 7 ને 2 9. પછી છે -3 -3. તો આપણને ખબર છે માઇનસ માઇનસ +3. તો કે -3 +3 જવાબ આવશે 0. ત્યારબાદ આવે છે 33 - -15. તો માઇનસ માઇનસ પ્લસ એટલે 33 + 15 બરાબર 48. ત્યારબાદ આવે છે 122. પણ કેવા છે 122? માઇનસ. અને 58 છે એ માઇનસ, પણ વચ્ચે નિશાની છે પ્લસની. તો પ્લસ માઇનસ માઇનસ એટલે કેટલા થશે? -122 - 58. તો નિશાની બેયની સરખી એટલે બાદબાકી નહીં થાય. શું થશે? સરવાળો. તો સરવાળો કરવાનો તો 122 અને 58નો સરવાળો થાય 180. પણ નિશાની જે બેયમાં હોય એ નહીં નિશાની મૂકવાની. નિશાની કેવી છે? માઇનસ. એટલે જવાબ આવશે -180. ત્યારબાદ આવે છે પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5માં શું કીધું છે? માગ્યા મુજબ ગણો. તેમાં પહેલો પ્રશ્ન જોઈ લઈ. તો પહેલો પ્રશ્ન શું કહે છે? 150 પાનાના એક પુસ્તકમાંથી રાજુએ 32 પાના વાંચ્યા. પ્રાચીએ તે જ પુસ્તકમાંથી 2/5 ભાગના પાના વાંચ્યા. તો કોણે કેટલા વધારે પાના વાંચ્યા કહેવાય?
આપણને રાજુના પુસ્તકમાંથી રાજુએ વાંચેલા પાના આપી દીધા, કેટલા થયા? 32. તો આપણને રાજુએ વાંચેલા પાના ખબર પડી ગઈ, કેટલા? 32. હવે આપણે જોવાનું કેનું છે તો કે પ્રાચીએ કેટલા પેજ વાંચ્યા, કારણ કે આપણને એના પાના ખબર પડે કે આટલા પેજ પ્રાચીએ વાંચ્યા તો આપણે કહી શકીએ કે પ્રાચીએ વધારે વાંચ્યા કે રાજુએ વધારે વાંચ્યા. અને કેટલા વધારે વાંચ્યા એ આપણને એના ઉપરથી જ મળશે. તો આપણને ભાગ આપ્યો છે, સંખ્યા આપેલી નથી. તો જ્યારે આપણને કોઈ વસ્તુના ભાગ આપેલા હોય કે આટલું ભાગ ખાધો કે આટલો ભાગ વાંચ્યો કે આટલો ભાગ વાપરો, ત્યારે શું કરવાનું? તો કે જે કુલ રકમ છે એને ગુણ્યા ભાગ કરી નાખવાનો. એટલે કુલ કેટલા પાના છે? તો કે 150 પાના. એને ગુણ્યા ભાગ કેટલા છે? 2/5. તો આપણે જો અહીંયા ગુણાકાર કર્યો, 2/5 ગુણ્યા 150. તો છેદ ઉડાડ્યા એટલે છેલ્લે જવાબ શું મળે છે આપણને? છેલ્લે જવાબ શું મળશે? તો કે છેલ્લે જવાબ આપણને મળે છે 60. તો એ શું મળ્યું આપણને? પ્રાચીએ વાંચેલા પન્ના. અને રાજુએ કેટલા વાંચ્યા હતા? 32 પન્ના. તો આપણને કીધું છે કોણે વધારે વાંચ્યા? શું જવાબ આવશે? પ્રાચીએ વધારે વાંચ્યા. પછી પ્રશ્ન છે કેટલા વધારે વાંચ્યા? તો શું કરવાનું? જે વધારે હોય કેના છે? પ્રાચીના. એનામાંથી રાજુના બાદ કરવાના. તો 60 - 32. તો જવાબ શું આવશે? 28. તો 28 પન્ના પ્રાચીએ વધારે વાંચ્યા. હવે બીજો પ્રશ્ન આવે છે, એક વર્તુળાકાર પીઝાના રોટલાના 8 એક સરખા ભાગ કર્યા, તેમાંથી પીઝાના 5/8 ભાગ મેં ખાધો, તો તેના કેટલા ટુકડા વધ્યા હશે? આપણને ભાગ ખાધેલો આપ્યો પણ ટુકડા કેટલા છે એ આપેલું નથી. તો આપણે ટુકડા શોધવાના છે. તો કુલ ભાગ આપણી પાસે છે, કેટલા છે કુલ ટુકડા? 8 ટુકડા. તો 8 ટુકડા આપણને આપેલા છે. તો કુલ ટુકડાની સંખ્યા 8 છે, એમાંથી કેટલા ખાધા? હવે આપણને ખાધેલો ભાગ આપેલો છે. ખાધેલો ભાગ કેટલો છે? 5/8. આપણે ખાધેલો ભાગ આપ્યો તો આપણે ટુકડા શોધવા છે, કેટલા બાકી રહ્યા ને કેટલા ખાધા. તો બાકી રહ્યા શોધવું હોય તો ખાધેલા ટુકડા શોધવા પડે. ખાધેલા ટુકડા શોધવા માટે શું કરવાનું? તો કે કુલ ટુકડા ગુણ્યા ખાધેલો ભાગ, એટલે ખાધેલા ટુકડા મળે છે 8 ગુણ્યા 5/8 કર્યું, 8 8 ઉડી ગયા. તો ખાધેલા ટુકડા કેટલા મળ્યા? 5. કુલ ટુકડા કેટલા હતા? 8. તો બાકી વધેલા ટુકડા કેટલા થાય? 8 - 5. 8માંથી 5 જાય, જવાબ શું આવે? 3 ટુકડા બાકી રહ્યા. ત્યારબાદ આવે છે ત્રીજો પ્રશ્ન. ત્રીજો પ્રશ્ન શું કહે છે? તો કે રાધાના ઘરથી 15/12 કિમી દૂર બગીચો આવેલો છે અને રાધાના ઘરથી 2/3 કિમી દૂર બગીચે જવાના રસ્તે જ વચ્ચે મીરાનું ઘર આવે છે. તો મીરાના ઘરેથી બગીચો કેટલા કિલોમીટર દૂર હોય? તો આ જોવા માટે સૌથી પહેલાં તમારે શું કરી લેવાનું? તો એક આમ કાચી આકૃતિ બનેલી કે રાધાનું ઘર અહીંયા છે અને બગીચો અહીંયા છે. બે વચ્ચેનું અંતર કેટલું થયું? 15/12 કિલોમીટર. હવે તો કે વચ્ચે એ જ રસ્તા ઉપર શું છે? મીરાનું ઘર. એ કેટલું છે? 2/3 કિલોમીટર. તો આપણે શોધવાનું શું છે? આ મીરાના ઘરથી બગીચો. તો એ કેવી રીતે મળે? તો કે કુલ અંતર છે રાધાના ઘરથી બગીચાનું અંતર, એમાંથી રાધાના ઘરથી મીરાનું અંતર બાદ કરી દીધા, વધેલું આપણને મળી જશે. તો કેવી રીતે શોધજો આપણે જોઈ લઈ. તો એના માટે આપણે શું સૂત્ર મૂકશું? તો કે મીરાના ઘરથી બગીચાનું અંતર. તો શું કરવાનું? રાધાના ઘરથી બગીચાનું અંતર માઇનસ રાધાના ઘરથી મીરાનું અંતર. તો શું છે? રાધાના ઘરથી બગીચાનું અંતર માઇનસ રાધાના ઘરથી મીરાનું અંતર. તો બે કિંમત આપણને આપેલી છે. રાધાના ઘરથી બગીચાનું અંતર છે 15/12 અને રાધાના ઘરથી મીરાના ઘરનું અંતર છે 2/3. તો જોવો જોઈએ બેના છેદ સરખા છે તો કે ના, તો બાદબાકી થશે નહીં. તો બાદબાકી કરવા માટે શું કરવાનું? બેના છેદ સરખા કરવાના. તો 1/12 છે ને બીજાના છેદમાં 3 છે. તો લસા શું થશે? 3 અને 12નો. તો કે લસા થશે 12. તો જમણી બાજુ જે 2/3 છે, તો છેદમાં 3ને હું 4 વડે ગુણ નાખું ને ઉપર 4 વડે ગુણ નાખું, છેદ 12 મળી જશે. તો કે હા, 3 ચોક 12 અને ઉપર 4 વડે ગુણું તો 4 દૂને 8. તો હવે શું કરશું? તો કે આપણે છેદ સરખા કરી નાખ્યા. 12 છેદ થઈ ગયો, ઉપર થઈ ગયા 15 અને પછી છે 8. તો શું કરવાનું? તો કે છેદ સરખા, તો બેને કોમન છેદ આપી દો. ઉપર નિશાની શેની છે? માઇનસની. તો 15 - 8. તો જવાબ આવશે 7/12.
કિલોમીટર આટલું અંતર થશે. કેનું? તો કે મીરાના ઘરથી બગીચાનું અંતર. પછી આવે છે પ્રશ્ન નંબર 6. માગ્યા મુજબ જવાબ આપો. પહેલો પ્રશ્ન છે, રાજાએ ₹48.50ના કંપાસ બોક્સ અને ₹62.50ના એક પુસ્તક ખરીદ્યું, તો તેણે કુલ કેટલા રૂપિયાનો ખર્ચો કર્યો? તો આ તો સાવ સિમ્પલ છે. કુલ કેટલો ખર્ચો એટલે બે વસ્તુ લેવા માટે જેટલા જેટલા રૂપિયા વાપર્યા બેનો શું કરવાનો? સરવાળો. તો સરવાળો શું કરવાનો થશે? તો કે 48.50 કંપાસ બોક્સના અને 62.75 પુસ્તકના કુલ સરવાળો થશે 111.25 રૂપિયા. હવે બીજો દાખલો જોઈ લઈ. રૂબીના પાસે 18 મીટર 50 સેમી લાંબુ કાપડ હતું. તેમાંથી તેને પડદા બનાવવા 5.80 મીટર કાપડ કાપી નાખ્યું, તો તેની પાસે કેટલું કાપડ બચ્યું? તો આમાં શું કરવું પડે? બાદબાકી. તો ઉપર આપણને મીટર ને સેમીમાં આપ્યું છે, તો નીચેનું જે 5.80 મીટર છે એને આપણે મીટર સેમીમાં ફેરવી નાખી. તો આપણને ખબર છે 5.80 મીટર એટલે શું થાય? તો કે 5 મીટર 80 સેન્ટીમીટર. 5 મીટર 80 સેન્ટીમીટર. તો બાકી રહેતું કાપડ આપણે શું છે બાદબાકી કરવાની. કુલ કાપડ કેટલું છે? 18 મીટર 50 સેમી. એમાંથી 5 મીટર 80 સેમી બાદ કરી દો, જવાબ આવશે 12.70 મીટર. આટલા મીટર અથવા સેન્ટીમીટરમાં લખવું, શું લખવાનું? 12 મીટર 70 સેમી. કાં લખવાનું અને કાં આ લખવાનું. મીટરમાં લખવું હોય તો આ લખવાનું, મીટર સેન્ટીમીટરમાં લખવું હોય તો નીચેનું લખવાનું. પછી ત્રીજો દાખલો છે કે બીના પાસે 4 કિલો 75 ગ્રામ ખાંડ હતી, તો તેની પાસે કેટલા કિલોગ્રામ ખાંડ હતી તેમ કહેવાય. તો આપણે 4 કિલોગ્રામ 75 ગ્રામ ખાંડને કિલોગ્રામમાં ફેરવવાના છે. તો આપણે જાણીએ છીએ કે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ થશે. તો આપણે ગ્રામ આપેલા છે, 4 કિલો તો ખબર જ છે, પણ 75 ગ્રામના આપણે કિલોગ્રામમાં ફેરવવા પડશે. તેના માટે ત્રિરાશિ મૂકી. તો ત્રિરાશિ શું થશે? તો ત્રિરાશિ એની થશે 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ. તો 75 ગ્રામ બરાબર કેટલા? તો શું થશે? ચોકડી ગુણાકાર. 75 ગુણ્યા 1/1000. તો હવે હરવે એના છેદ ઉડાડશું. તો જો અહીંયા છેદ ઉડાડ્યા છે, 200 ગુણ્યા 5 કર્યા. 200 ગુણ્યા 5 કર્યા અને 15 ગુણ્યા 5, તો ઉપર 15 નીચે 200. હજી 200 ના 5 ના, તો અહીંયા 3 પંચા 15 અને અહીંયા શું થશે? 200 ના 40 ગુણ્યા 5, તો 40 વધ્યા, ઉપર 3 નીચે 40, તો 3/40 આટલા કિલોગ્રામ થશે. આ થઈ ગયો આપણો જવાબ. ત્યારબાદ આવે છે હવે ઈ કિલોગ્રામ થયા પછી આપણે એને શું કરવાનું? તો કે 75 ગ્રામને તો આપણે ફેરવી નાખ્યા, પણ આપણને કુલ આપ્યા હતા કેટલા? 4 કિલો 75 ગ્રામ. તો 75 ગ્રામના હતા 3/40 કિલોગ્રામ અને 4 કિલોગ્રામ તો આપણું અલગ હતું જ. તો પછી શું કરવાનો? બેયનો સરવાળો. તો 4 વત્તા 3/40. હવે લેવાનો બેયનો લસા. તો શું આવશે લસા? 40 થશે. તો અહીંયા 40 કરવા ઉપર 40 વડે ગુણવા પડે મારે. તો 40 ગુણ્યા 4 એટલે 160 વત્તા 3/40. તો જવાબ આવશે ટોટલ આપણો 163/40. આ થઈ ગયો આપણો જવાબ. હવે આવે છે પ્રશ્ન નંબર 7. માગ્યા મુજબ જવાબ આપો. પહેલો છે, એક લંબચોરસ પ્લોટની લંબાઈ 17 મીટર અને પહોળાઈ 14 મીટર છે. તેની ફરતે વાળ કરવાનો ખર્ચ ₹25 પ્રતિ મીટર પ્રમાણે કેટલો થાય? તો આપણે વાળ કરવી છે એટલે શું શોધવું પડશે? એનું ક્ષેત્રફળ કે પરિમિતિ? તો કે પરિમિતિ. પરિમિતિ શોધવી પડશે. તો કે લંબચોરસ પ્લોટની પરિમિતિ. પરિમિતિનું સૂત્ર શું થાય? 2 લંબાઈ વત્તા પહોળાઈ. તો લંબાઈ ખબર છે 17 અને પહોળાઈ 14. તો શું થશે? 17 વત્તા 14 ગુણ્યા 2 એટલે જવાબ આવશે 62 મીટર. એ શું મળ્યું આપણને? પ્લોટની પરિમિતિ. હવે પ્લોટની પરિમિતિ મળી, તો ફરતે વાળ કરવાનો ખર્ચ શું છે? 1 મીટરના 25 રૂપિયા. તો ત્રિરાશિ મૂકવાની થશે 1 મીટરના 25 રૂપિયા, તો 62 મીટરના કેટલા? તો એના માટે આપણે પરિમિતિ માટે શું? પરિમિતિ મળી ગઈ. તો હવે આપણે ત્રિરાશિ મૂકી દઈ. તો ત્રિરાશિ જો આપણે મૂકી છે 1 મીટરના 25 રૂપિયા, તો 62 મીટરના કેટલા? તો
તો ત્રિરાશી મૂકી કુલ ખર્ચ કેટલો મળે 62 ગુણ્યા 25 છેદમાં 1. જવાબ આવશે 1550 રૂપિયા. પછી બીજો દાખલો છે 45 મીટર લંબાઈવાળા ચોરસ બગીચાનું ક્ષેત્રફળ ગણો. તો કેટલી લંબાઈ છે 45 મીટર. એવો કયો બગીચો છે આકાર? તો કે ચોરસ. ચોરસનું ક્ષેત્રફળ શું થાય? લંબાઈ ગુણ્યા લંબાઈ. ચોરસ બગીચાનું ક્ષેત્રફળ બરાબર લંબાઈનો વર્ગ. લંબાઈ કેટલી છે 45, તો 45નો વર્ગ થશે 2025 મીટર વર્ગ. હવે આવે છે પ્રશ્ન નંબર 8. નીચેના પ્રશ્નોમાં માગ્યા મુજબ ગણો. એમાં પહેલો પ્રશ્ન છે એક જમીનની લંબાઈ 5 મીટર અને પહોળાઈ 2.5 મીટર છે. તેમાં ફૂલ માટે 1 મીટર લંબાઈવાળા 5 ચોરસ ક્યારા બનાવ્યા છે. તો ફૂલના ક્યારા સિવાયની જમીનના બાકીના ભાગનું ક્ષેત્રફળ શોધો. તો શું કરવું પડે આપણે? તો કે જમીનમાં જ ક્યારા છે કેટલા? 5. કયો આકાર? ચોરસ. તો પહેલાં આપણે શું કરવાનું? તો કે લંબચોરસ જમીન છે એનું ક્ષેત્રફળ શોધી લેવાનું અને 5 ચોરસ ક્યારાનું ક્ષેત્રફળ શોધી લેવાનું. ત્યારબાદ તો કે બાકી રહેતા ભાગનું ક્ષેત્રફળ શું થશે? જમીનનું ક્ષેત્રફળ માઇનસ 5 ચોરસ ક્યારાનું ક્ષેત્રફળ. તો પહેલાં આપણે શોધી લઈએ કેનું ક્ષેત્રફળ? લંબચોરસ જમીનનું. તો જમીનનું ક્ષેત્રફળ શું થશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે 5 ગુણ્યા 2.5. જવાબ આવશે 12.50 મીટર વર્ગ. હવે શોધવાનું છે 5 ચોરસ ક્યારાનું ક્ષેત્રફળ. તો ચોરસનું ક્ષેત્રફળ થાય લંબાઈનો વર્ગ એટલે લંબાઈ આપી હતી આપણને 1 મીટર. તો 1નો વર્ગ 1 થશે અને એવા કેટલા છે? 5 ક્યારા. તો ટોટલ 5 મીટર વર્ગ. આ થઈ ગયું આપણું ક્યારાનું ક્ષેત્રફળ ને કુલ કેટલું છે? 12.50. તો હવે આપણે આગળ શું શોધવાનું? બાકી રહેતા ભાગનું ક્ષેત્રફળ. તો બાકી રહેતા ભાગનું ક્ષેત્રફળ શું થાય? જમીનનું ક્ષેત્રફળ અને 5 ચોરસ ક્યારાનું ક્ષેત્રફળ. જમીનનું છે 12.50 અને ક્યારાનું 5 છે. તો જવાબ શું આવશે? બાકી રહેતા ભાગનું ક્ષેત્રફળ 7.50 મીટર વર્ગ. બીજો પ્રશ્ન છે નીચેની આકૃતિઓ પૈકી કોની પરિમિતિ વધારે છે અને કેટલી વધારે છે તે કહેવાનું છે. તો પરિમિતિ તો આપણને આકૃતિ ઉપરથી જોઈને કહેવાનું ને ત્યાંથી જ ખ્યાલ આવી જશે. તો પહેલી આકૃતિ જોઈ લઈ. પહેલી આકૃતિમાં જોવો 1 1 1 3 થયા 4 5 અને 3. તો કેટલી પરિમિતિ થાય? 8. અને બીજાની જોવો 3 ને 2 5 ને 2 7 8 9 10 અને 11. તો બીજી આકૃતિની પરિમિતિ કેટલી થઈ? 11 અને પહેલી આકૃતિની 8. તો પહેલી આકૃતિની જોઈએ સરવાળો 8 મળ્યો છે આપણને અને બીજીની આકૃતિની જોઈએ આપણે પરિમિતિ કેટલી છે? 11. તો કેની વધારે થશે? આકૃતિ નંબર 2ની. કેટલી વધારે થાય? તો કે 11 - 8. 11 - 8 એટલે 3 એકમ. તો કેટલા? 3 એકમ પરિમિતિ વધારે છે. ત્યારબાદ આવે છે પ્રશ્ન નંબર 9. માપપટ્ટી અને પરિકરની મદદથી નીચેની રચના કરો. તો આપણને પ્રશ્ન આપ્યા છે એની રચના આપણે માપપટ્ટી અને પરિકરની મદદથી કરશું. અહીંયા આપણને અહીંયા આપેલું નથી કે હું આવી રીતે વ્યવસ્થિત તમને બતાવી શકું. હું તમને એમનો આઈડિયા આવે કઈ રીતે દોરવાનું એવી રીતે બતાવી દઈશ. પછી તમે તમારી રીતે પેન્સિલ અને માપપટ્ટી અને પરિકર વડે દોરી નાખજો. શું કીધું છે? 9 સેમી લંબાઈનો રેખાખંડ દોરી તેનો લંબ દ્વિભાજક રચો. તો પહેલાં શું કરવાનું? 9 સેમી લંબાઈનો રેખાખંડ દોરી લેવાનો. રેખાખંડ દોરીનો લંબ દ્વિભાજક કેવો થશે? તો કે એ વચ્ચેથી આવશે. તો આ લંબાઈ કેટલી હશે? કુલ 9 સેમી. 9 સેમી લંબાઈનો રેખાખંડ દોરીને પછી એનો લંબ દ્વિભાજક લેવાનો. વચ્ચોવચ્ચ એનો લંબ દ્વિભાજક મળશે. ત્યારબાદ પ્રશ્ન નંબર આવે છે બીજો 60ના ખૂણાની રચના કરો. તો ખૂણો દોરવા માટે આપણે 60નો ખૂણો જોઈએ છે. તો એ ક્યાં આવશે? તો કે પહેલાં એક ખૂણા માટે 90નો ખૂણો થાય એની વચ્ચોવચ્ચ અહીંયા આવશે. આ ખૂણો કેવો થશે? આ મુજબનો એનો ખૂણો આવશે 60 અંશનો. જેની રચના કરશો એટલે તમને ખૂણો કેવો મળશે? આ મુજબનો આકાર આવશે. ત્યારબાદ આવે છે 3 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરો. કેવું વર્તુળ કીધું છે? 3 સેમી ત્રિજ્યાવાળું. તો આપણે એક બિંદુ લઈને 3 સેમી ત્રિજ્યાનો રેખાખંડ થાય એટલું રેખાખંડ દોરી લેવાનો. અથવા તો રેખાખંડ ન દોરવો હોય તો પરિકર વડે 3 સેમી જેટલી પરિકર ખોલી પછી શું કરવાનું? તો કે કેન્દ્ર ફરતે 3 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરી નાખવાનું.
તો આ મુજબનો કંઈક આકાર આવશે તમારે. ત્યારબાદ આવે છે પ્રશ્ન નંબર 10. વિભાગ અમાં બહુકોણની આકૃતિ આપેલ છે, જ્યારે વિભાગ બમાં બહુકોણના નામ આપેલા છે અને આપણે વિભાગ અની આકૃતિને વિભાગ બમાં આપેલા નામ સાથે જોડવાના છે. તો હવે જો પહેલી આકૃતિ જોઈ લઈને પછી એની સામેના નામ ગોતશું. તો પહેલી આકૃતિ જુઓ. પહેલી આકૃતિમાં જોવો જોઈએ કેટલા ખૂણા દેખાય છે. 1 2 3 4 5. તો કયો આકાર થશે? પંચકોણ. ત્યારબાદ બીજી આકૃતિમાં જુઓ કેટલા ખૂણા થાય? 1 2 3 4 5 અને 6. તો કયો આકાર થશે? ષટકોણ. ષટકોણ ક્યાં આવ્યું? તો કે 4 નંબરનું છે, તો 2 અને 4ને જોડી દો. ત્યારબાદ ત્રીજું જુઓ કેટલા ખૂણા? 1 2 3 4 5 6 7 8. 8 ખૂણા થયા, તેને કયો આકાર કહેવાય? અષ્ટકોણ. અષ્ટકોણ કેટલા નંબરનું છે જોઈ લઈ. તો કે 7 નંબરનું. તો સી સાથે શું આવશે? 7 નંબર. ત્યારબાદ ચોથું ડી છે. તો ડી જોવો જોઈએ કેવો આકાર છે? ચોરસ દેખાતો નથી, લંબચોરસ પણ છે નહીં. તો આકાર ડી છે એ છે સમલંબ ચતુષ્કોણ. કયો આકાર થયો? સમલંબ ચતુષ્કોણ. ત્યારબાદ આવે છે આકાર ઈ. તો આ પણ ચોરસ કે લંબચોરસ નથી, તો વૈધો ચતુષ્કોણ. ચતુષ્કોણ કયો થાય? તો કે બે બાજુ જોવો એની સામસામેની બાજુ કેવી છે? એકબીજાને સમાંતર છે. તો 5 નંબરનું થશે સમાંતર બાજુ ચતુષ્કોણ. તો આ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો આપણું પેપર ધોરણ 7નું જુલાઈ મહિનાનું પેપર, તેની આખે આખું સોલ્યુશન.